સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં નજીવી બાબતની અદાવતમાં 4 શગીરોએ ધોરણ 10માં ભણતા એક વિદ્યાર્થી પર શાળાના ગેટ નજીક જ ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો। આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી તે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પેપર આપી શક્યો નથી, જેના કારણે તેનું 1 વર્ષ બગડવાની ભીતિ સેવાઈ રહી છે। ભોગ બનનાર વિદ્યાર્થી 2-3 દિવસ પહેલા પોતાની માતા સાથે બહેનના સ્કૂલ ફંક્શનમાં ગયો હતો। આ દરમિયાન ગેલેક્સી સ્કૂલ નજીક પૂર્વ આયોજિત કાવતરું રચીને બેઠેલા 4 શગીરોએ તેના પર તીક્ષ્ણ હથિયારના 3 ઘા ઝીકી દીધા હતા। ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની मेजर सर्जरी કરવામાં આવી છે। हेमंत तिवारी नाम है, 17 साल उम्र है। ये भी हमको पता नहीं है। शनिवार को कितने बजे? 8:15 बजे करीब स्कूल के गेट के बाजू में गैलेक्सी आर्मी इंटरनेशनल स्कूल, दो, एक लड़की एक लड़का। हम लाइन पेंटिंग में सुपरवाइजर काम करते हैं। तो बीजी तरफ समग्र मामले પાંડેસરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હુમલો કરનાર 4 શગીરોને દબોચી લીધા છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અટકાયત કરાયેલા 4 પૈકી 2 શગીરો સ્કૂલમાં અભ્યાસ કરે છે, જ્યારે અન્ય 2 શગીરો રખડતા હોવાનું જાણવા મળ્યું છે। સર, ઘટના સ્કૂલની પ્રીમાઇસીસની બહાર બની છે। જે બાળકને વાગ્યું છે એ સ્કૂલનો વિદ્યાર્થી હતો, 10મા ધોરણમાં ભણતો હતો, પણ એની સ્કૂલ ક્લોઝ થઈ ગઈ હતી અને એની એક્ઝામ, બોર્ડની એક્ઝામ ચાલી રહી છે અને એ છોકરાને સ્કૂલમાં એલાઉડ પણ નહોતું આવવાનું, છતાં પણ એ લોકોએ બહારની સાઈડથી સ્કૂલની બહાર આ ઘટનાક્રમ ઘટ્યો છે। સર, અમારી શાળામાં આવવા માટે મારી શાળામાં જ ભણતો હતો અને એના સિસ્ટર પણ અમારી સ્કૂલમાં જ ભણે છે અને એ બાળક એના પેરેન્ટ્સ સાથે કદાચ આવી હોઈ શકે। સર, એ તો ઇન્ક્વાયરી પોલીસવાળા કરી રહ્યા છે। હવે એમાં ઇન્ક્વાયરીમાં હવે એમને શું દેખાયું છે, કારણ કે જેને હુમલો કર્યો છે અમારી સ્કૂલનો વિદ્યાર્થી નથી ને બહારના વિદ્યાર્થી છે। માર્ચ 2026ના રોજ પાંડેસરાના ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલ છે તેની બહારના ભાગે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયેલો, જેમાં એક વિદ્યાર્થી અને 4 વિદ્યાર્થીઓએ ભેગા થઈ અને એક છરી મારેલી અને જેના અનુસંધાને ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાજી રામ ગગનજીએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી અને એ ફરિયાદના આધારે પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરેલી છે અને આ બાબતે કાયદાના સંઘર્ષમાં આવેલ 4 બાળ કિશોરોને અટકાયતમાં લેવામાં આવ્યા છે, ડિટેન કરવામાં આવેલા છે। ઘટનામાં ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલનો એન્યુઅલ ડે હતો, જેમાં બધા વિદ્યાર્થીઓ ભાગ લેવા માટે આવેલા હતા અને એમાં ડાન્સ કરવાની બાબતમાં વિદ્યાર્થી વચ્ચે માથાકૂટ થયેલી અને એ માથાકૂટના આધારે સ્કૂલની બહાર નીકળી અને આ હુમલો થયેલો।